રાજમાર્ગ તરફ આગળ વધ્યો છે. અને દૂરથી એ રાજાનો રથ પણ ત્યાંથી પસાર થતો જોયો. સરસ મજાનો આખો સોનાનો રથ છે, શણગાર કરેલો છે, ઘોડાઓને પણ આમ શણગારેલા છે. અને જેવો રાજાનો રથ નજીક આવ્યો, ઓહ આ તો રાજાજી જ છે. તરત નમસ્કાર કર્યા છોલા માણસે. અને રાજાએ પણ એના હાથમાં આ સરસ મજાનું ખીલેલું કમળ જોયું છે. રાજાએ કીધું, અરે તું ક્યાં જાય છે? અરે રાજાજી, હું આપને જ મળવા આવી રહ્યો હતો, આપની પાસે જ આવી રહ્યો હતો. એમ શા માટે? બસ મારે આ કમળ તમને આપવું. અરે એ તો મારા મનની વાત જાણ, મને પણ આ ઈચ્છા હતી કે આ કમળ તું મને આપે. બોલ, આ કમળની તારી શું કિંમત? તું જે કહેશે એનાથી 10 ગણી કિંમત હું તને આપી દઈશ. અને ગરીબ માણસ એકદમ પ્રસન્ન થઈ ગયો. વાહ, જો હું કદાચ 1 લાખ કહીશ તો આ 10 લાખ આપી દેશે. પણ પછી તરત એને બીજો એક ચમકારો થયો કે રખેને આ કમળની આજે આટલી બધી કિંમત કેમ? વજીરે પણ મને 10,000 આપવાની વાત કરી દીધી. આ રાજા કહે છે તું જે માંગીશ એના કરતા 10 ગણી કિંમત. જિજ્ઞાસા થઈ એને. ગરીબ માણસે કીધું, રાજાજી, હું ચોક્કસ આ કમળ તમને આપવા માટે જ આવ્યો છું, પણ નાને મોટી વાત પણ હું આપની પાસે એ જિજ્ઞાસા પ્રગટ કરી શકું કે આપને આ કમળ શા માટે જોઈએ છે? આપ આટલી બધી કિંમત આપવા શા માટે તૈયાર થઈ ગયા છે? રાજાએ કીધું, અરે તને ખબર નથી, આપણા ગામમાં એક પરમ સંતનું આગમન થયું છે. બહુ પ્રભાવી સંત છે અને અમે સૌ એને મળવા માટે જ જઈ રહ્યા છે, એના સ્વાગત માટે જ જઈ રહ્યા છે. અને તેથી મને થયું કે આવું જો સરસ મજાનું ખીલેલું કમળ હોય અને હું એના ચરણોમાં ધરું તો મને એના કેટલા આશીર્વાદ મળશે. આવું કિંમતી બેમોસમી કમળ જે કોઈની પાસે નહીં હોય, અને આવું કમળ જો હું આપીશ તો મારી શોભા વધશે. અને આ સાંભળીને ગરીબ માણસને તરત વિચાર બદલાઈ ગયો છે. ભલે એ શરીરથી ગરીબ હતો પણ એનું દિલ બહુ અમીર હતું, એની સોચ બહુ અમીરી હતી. એને વિચાર કર્યો કે વજીર આ કમળની કિંમત 5,000 કે 10,000 કરી રહ્યા છે. રાજા આ કમળની કિંમત હું માગું એના કરતા 10 ગણે આપી રહ્યો છે. શેને માટે? એક સંતના ચરણોમાં મૂકવા માટે. તો ઈશ્વરે મને આ અમૂલ્ય અવસર આપ્યો છે. આ કમળ મારા હાથમાં છે અને હું રાજાને વેચું, મને કદાચ 2 પૈસા મળશે, મારી ગરીબી દૂર થશે, પણ આવો લાભ, આવો તક મને ક્યારે મળશે જીવનમાં? તો ઈશ્વરે મને આ તક આપી છે, તો હું પોતે જ ભલે ગરીબ તો ગરીબ, પણ મારી પાસે આ અમૂલ્ય વસ્તુ છે, તો હું એ સંતના આશીર્વાદ ન લઈ શકું? અને આ વિચાર થતા જ એને રાજાજી સાથે નમ્ર ભાવે કીધું, રાજાજી, આપની આ વાત સાંભળીને મારો વિચાર બદલાઈ ગયો છે. આપ રાજાજી છો, હું આપની પ્રજા છું, આપ ધારો તે કરી શકો, પણ બસ હવે મારી અંતરની ઈચ્છા આ છે કે એ જો પ્રભાવી સંત આપણા ગામને પાદરે આવ્યા હોય, તમે એનું સ્વાગત કરવા માટે જઈ રહ્યા હો, તો મારી પાસે આ અમૂલ્ય ભેટ છે, તો હું પોતે જ એને ધરાવું, એના ચરણોમાં ધરાવું, તો આપને કશો વાંધો તો નથી ને? આ રાજા પણ બહુ વિશાળ દિલનો હતો. એને કીધું, અરે કશો વાંધો, હું ચડાવું કે તું ચડાવ, શું ફરક પડે છે? કમળ તારું છે, તું એનો માલિક છે, અધિકાર તારો છે, સ્વતંત્રતા તારી છે કે તારે શું કરવું. બોલ, તારે આ કમળની કિંમત કરવી છે કે તારે આ કમળ એ સંતના ચરણોમાં ધરવું છે? અને ઓલા ગરીબ માણસે કે જો એ કમળ એને વેચી દીધું હોત, તે ન્યાલ થઈ ગયો હોત, પૈસાદાર થઈ ગયો હોત, પણ નહીં. એને રાજાને કીધું કે રાજા, તમારી વાત સાંભળીને તમે કમળનું આટલું મૂલ્ય કરો છો, પણ મને પણ આ મૂલ્ય સમજાઈ ગયું કે હવે મને એ પૈસાનું મૂલ્ય નથી, એ સંતના ચરણ કમળોનું મૂલ્ય મને સમજાઈ ગયું છે, એમના આશીર્વાદનું મૂલ્ય મને સમજાઈ ગયું છે. અને ગરીબ માણસે એ કમળને વેચ્યું નથી. બસ કહેવાનો ભાવાર્થ કે જીવનમાં આપણે મૂલ્ય કોનું કરીએ છીએ? પરમાત્માએ આપણને આ જીવનરૂપી કમળ આપ્યું છે. આ જીવનરૂપી કમળને આપણે કેવો ઉપયોગ કરીએ છીએ? આપણે ધારીએ તો આ જીવનને એશો આરામમાં, સાધન સામગ્રીઓમાં
ખાવા પીઓ ઈશમાં જ આપણે ખર્ચી નાખીએ, અને જો થોડુંક વિવેક જાગૃત થાય, આ જીવનરૂપી કમળનું જો મૂલ્ય સમજાય, તો એમ પણ આપણે કરી શકીએ કે આ પરમાત્માએ મને શરીર આપ્યું છે, તે શરીર હું પરમાત્માને માટે જ કેમ ન વાપરું? આ એક એક ઇન્દ્રિય, આ નેત્ર કમલ આપ્યું, આ ચરણ કમલ, આ હસ્ત કમલ, જે પરમાત્માના અંગોને આપણે કમળ સાથે સરખાવીએ છીએ, તો એ પરમાત્માએ આપેલું આ સુંદર જીવન, પરમાત્માએ આપેલી આ સુંદર ઇન્દ્રિયો, એ કેવળ શું સંસારિક વિષયો ભોગવા માટે જ, એના માટે જ હું ભોગવું છું? પરમાત્માએ આપણને સ્વતંત્રતા આપી છે, ના નહીં, તમે ભોગવી શકો, તમે આંખથી કોઈ પણ દ્રશ્ય જોઈ શકો, તમે કાનથી ગમે તે સાંભળી શકો. શા માટે અહીંયા આવીને બેઠા? તમે ધારો તો સરસ મજાનું ઘરે બેસીને ડિસ્કો આમ ચાલુ કરીને ધૂમ 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 વેસ્ટર્ન મ્યુઝિક પણ તમે સાંભળી શકો છો, કે તમે આઝાદના વિચારમાં જઈને ઓલા પોલિટિશિયનના એવા ભડકાવનારા ભાષણો પણ સાંભળી શકો છો. પરમાત્માએ સ્વતંત્રતા આપી છે કે એ આપણા જીવનને ક્યાંક ખર્ચીએ, આપણી ઇન્દ્રિયને ક્યાંક ખર્ચીએ. ભાગવત આપણને આનું મૂલ્ય શીખવે છે. આ જીવન, અમૂલ્ય જીવન આપ્યું છે, એનું તમે મૂલ્ય કેવી રીતના કરો છો? આ સરસ જીવનરૂપી કમળ આપણા હાથમાં આવ્યું છે, એનો તમે સોદો કરો છો સંસારમાં, કે પછી એને પરમાત્મા તરફ વાળો છો? જો પરમાત્મા તરફ વાળશો તો એ સંતની કૃપા એ ગરીબ માણસ પણ પડશે તો એનો બેડો પાર થઈ જવાનો જ છે. આપણા જીવનની ગતિ, આપણી રતિ, આપણી મતિ, આપણી સ્થિતિ કઈ દિશામાં વહી રહી છે, એના પરથી આપણી આધ્યાત્મિકતા, આપણી ભક્તિ, આપણી વિચાર યાત્રા કઈ કક્ષાની છે એ પુરવાર થતી હોય છે. ભાગવત આપણને આ જીવન મૂલ્ય શીખવે છે. કાલે નૃસિંહનું જે પ્રાગટ્ય થયું, પ્રહલાદે જે ક્રાંતિ કરી છે, પ્રહલાદને આ જીવનનું મૂલ્ય સમજાઈ ગયું. કારણ હિરણ્યકશિપુ ડરપોક હતો, એને એમ કે હું જ પરમાત્મા થઈ જાઉં, હું જ નારાયણ થઈ જાઉં. પણ પરમાત્માનું સ્થાન કોઈ લઈ શકતું નથી. તમે લોકોને ડરાવીને, ધમકાવીને તમે મોટા બની શકો, તમારી ધાક જમાવી શકો, પણ એક બહુ ક્ષણિક હોય છે. પ્રહલાદે આ ક્રાંતિ કરી છે. થાંભલામાંથી ભગવાન પ્રગટ થયા છે. ભક્તિની આ શક્તિ છે કે ભગવાનને એ જ્યાં ઈચ્છે ત્યાંથી પ્રગટ કરી શકે છે. કારણ કે જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલે કુલે વિષ્ણુ, સર્વમ વિષ્ણુમયમ જગત. વિષ્ણુ ક્યાં નથી? વિષ્ણુ તો અત્ર તત્ર સર્વત્ર વ્યાપક છે. વિષ્ણુનો અર્થ જ થાય કે જે વ્યાપક છે, જે વિરાટ છે, એ વિષ્ણુ છે. અને એ હિરણ્યકશિપુને કારણે જે લોકો ડરપોક થઈ ગયા હતા, થાંભલા જેવા થઈ ગયા, જડ થઈ ગયા હતા, કોઈ હિરણ્યકશિપુ સામે અવાજ તો ઉઠાવી શકતો, અંદરથી બધા મૂંઝાતા, ખોટું થઈ રહ્યું, આ ખોટું થઈ રહ્યું છે. ત્યારે પ્રહલાદે ક્રાંતિ કરી છે. જે થાંભલા જેવા થઈ ગયા હતા, જડ જેવા થઈ ગયા હતા, એમાંથી એણે ક્રાંતિ કરી અને એક એક નરને સિંહ સમાન બનાવ્યા છે. એ અર્થમાં પણ આ નૃસિંહનું પ્રાગટ્ય આપણે જોઈ શકીએ છીએ. નૃસિંહ ભગવાન એ આવેશનો અવતાર છે, ક્રોધનો અવતાર છે. હિરણ્યકશિપુને માર્યો ખર્યો અને પછી બધા દેવતાઓ આવ્યા છે, સ્વર્ગથી પુષ્પવૃષ્ટિ કરે છે, જય જય નાથ, જય જયકાર બોલાવે છે, શંખનાદ થાય છે. પણ હજી આ નૃસિંહ ભગવાનનો ક્રોધ શાંત થતો નથી. એક પછી એક દેવતાઓ આવે છે, પણ કોઈની એની પાસે જવાની હિંમત નથી. એટલું જ નહીં, સ્વર્ગમાંથી લક્ષ્મી આવ્યા છે. લક્ષ્મી પણ એને એમ કે આ તો મારા સ્વામી છે ને, ગમે તેમ તેમ જેવા નજીકતાને આમ નૃસિંહ ભગવાન અવાજ કર્યો છે અને લક્ષ્મીજી ગભરાઈ ગયા છે. એ તો ઊભા પણ નથી રહ્યા, સીધા ગયા વૈકુંઠમાં. દેવતાઓને કહી દીધું કે ભાઈ કહી દેજો એમને
વૈકુંઠમાં આવે તો પોતાનું અસલ રૂપ ધારણ કરીને આવે. આ રૂપમાં એમને વૈકુંઠના દરવાજા પણ ખોલવામાં નહીં આવે. આવું લક્ષ્મીજીએ ચોખ્ખું ચોપડાવી દીધું છે. કોઈ દેવતાની એ ઋષિ ભગવાન પાસે જવાની હિંમત નથી. છેવટે દેવતાઓએ જ નક્કી કર્યું કે ભાઈ ભગવાન જેને કારણે આવ્યા છે, જેને માટે આવ્યા છે, એને જ આપણે આગળ ધરીએ. અને લોકોએ પ્રહલાદને આગળ ધર્યો છે. અને પ્રહલાદે આવી અને ભગવાનની સ્તુતિ કરી છે. બ્રહ્માદય સુરગણ મુનયોથ સિદ્ધા સત્વૈકતા ન મતયો વચસામ પ્રવાહૈ નારાધિતુમ પુરુગુણૈ રઘુનાપી વિપ્રો કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્ર જાતે. અહીંયા પ્રહલાદની પણ તમે જો વિનમ્રતા આપણને પ્રગટ થાય, એનો વિવેક પ્રગટ થાય છે. પ્રભુ, આટલા સમર્થ દેવતાઓ પણ આપની સ્તુતિ કરી નથી શકતા, તો હું એક નીચ જાતિનો, અસુર જાતિનો, એમાંય પાછું બાળક બુદ્ધિનો, હું આપની સ્તુતિ કેવી રીતના કરી શકું? પ્રભુ, આપની મહિમાનો પાર હું કેવી રીતના ગાઈ શકું? અસિતગીરી સમસ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરવર શાખા લેખિની પત્ર મૂર્વી લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈશ પારન્નયાતિ. આપણામાં એવી કઈ તાકાત છે કે આપણે ઈશ્વરની સ્તુતિ કરી શકીએ, ઈશ્વરના ગુણાનુવાદ ગાઈ શકીએ? કારણ કે ઈશ્વર અસીમ છે, ઈશ્વર વિરાટ છે. ઈશ્વરને ક્યારે પણ આપણે પૂર્ણ રીતે પામી શકતા જ નથી. અને તેથી તો આપણે ઈશ્વરના એક રૂપને જ આપણે ભજી શકીએ છીએ. ઈશ્વરને સમગ્રતાથી આપણે જોઈ શકતા નથી, કારણ કે ઈશ્વર એટલો બધો વિરાટ છે, એટલો બધો અસીમ છે કે એક જ આંખથી એ વિરાટને, એ અસીમતે, એ વિરાટતાને, એ વિશાળતાને માપી શકાતી નથી, જોઈ શકાતી નથી. અને તેથી અનાદિકાળથી આ વણ ઉકેલો કોયડો છે કે ઈશ્વર કેવા, ઈશ્વર કેવા, ઈશ્વર કેવા. અને જેને જે પ્રમાણે અનુભવ થાય એ પ્રમાણે એ વર્ણન કરે કે ઈશ્વર આવા છે, ઈશ્વર આવા છે. અને દરેકને પાછો અલગ અલગ અનુભૂતિ થાય છે. હવે આપણને ખબર પડે આમાં સાચું શું? કેટલાક એક ભાઈ આ ગોકુળમાં જે ભગવાન લીલા કરીને એ જ કૃષ્ણ સાચા. કેટલાક ને વૃંદાવનમાં જે લીલા કરીને વૃંદાવન વિહારી લાલ કી જય, એ અમારા કૃષ્ણ સાચા. કેટલાક ને ભગવાને ગીતાનો ઉપદેશ જે કુરુક્ષેત્રમાં આપ્યો ને એ કૃષ્ણ સાચા, એટલે યોગેશ્વર ભગવાન કી જય. કેટલાક કે ના ના, અમારે તો કૃષ્ણથી, અમારે તો જે વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમ્યા એ જ કૃષ્ણ સાચા, એટલે કોઈ રાસેશ્વર વિહારી લાલ કી જય. કૃષ્ણ એક જ, પણ એના સ્વરૂપ કેટલા અલગ અલગ અલગ. આપણને થાય કે આમાં સાચા ઈશ્વર કોણ, સાચો કૃષ્ણ કોણ? રામ સાચા, ગણેશ સાચા, કૃષ્ણ સાચા, માતાજી સાચા, કોને ભજવા? કારણ કે જેને 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 જે પ્રમાણની અનુભૂતિ થઈ એ પ્રમાણે એને ઈશ્વરની સ્તુતિ કરી, એને ઈશ્વરનું વર્ણન કર્યું છે. તો શું આ બધું ખોટું છે? નહીં, ખોટું તો નથી જ, પણ પૂર્ણ સત્ય પણ નથી. આ બિલકુલ એ પ્રમાણેનું છે. તમે કદાચ વાર્તા સાંભળી છે કે 4 આંધળાઓ હતા, જંગલમાં ગયા અને એમને રસ્તામાં એમને એક હાથી મળી ગયો. હવે બિચારા પ્રજ્ઞાચક્ષુ જોઈ તો નથી શકતા, આંખ છે નહીં, એટલે સ્પર્શથી બધું અનુભવે, સ્પર્શથી ખબર પડે કે ભાઈ આ વસ્તુ કેવી છે. હવે એ 4 આંધળાઓના હાથમાં હાથી આવ્યો. હવે એક આંધળાના હાથમાં કંઈક હાથીના પગ આવ્યા હશે, એટલે એને કીધું ભાઈ હાથી કેવો છે? આ થાંભલા જેવો લાગે છે હાથી. એકના હાથમાં હાથીનો પેટ આવે વિશાળ આમ. એને કીધું ભાઈ હાથી થાંભલા જેવો નથી, હાથી તો કોઠી જેવો છે. એકના હાથમાં કંઈક દાંત આવ્યા હશે, કે હાથી તો આમ કડક કડક છે. એકના હાથમાં પૂંછડી આવી છે, કે હાથી તો એકદમ સાવ પાતળો દોરી જેવો છે.
હવે ચારે ચાર ઝઘડવા લાગે. એક કે નહીં નહીં, મને ખબર છે ને, જો થાંભલા જેવો છે. ઓલો કે નહીં કઠણ છે. ઓલો કે નહીં કોઠી જેવો છે. ચોથો કે નહીં અરે પાતળી દોરી જેવો છે. ત્રણે પોતાના મત છોડવા તૈયાર નહીં. વસ્તુત જોવા જઈએ તો ત્રણે ખોટા નતા, પણ પૂર્ણ સત્ય પણ નતા. આ બધું મળીને એક હાથી થાય છે. હાથી થાંભલા જેવો પણ છે, હાથી કોઠી જેવો પણ છે, હાથી પાતળી દોરી જેવો પણ છે, હાથી કઠણ પણ છે. આ બધાનો સમન્વય થાય છે ત્યારે એ પૂર્ણ હાથી બને છે. જીવ વ્યવહારમાં છે ને એવું અધ્યાત્મમાં છે. જે જીવ જે માર્ગે ગયો એને યોગ સાધના કરી અને યોગ સાધનામાં એને જે ઉપાસના દ્વારા જે અનુભૂતિ થઈ એ સમાજ આગળ મૂકે અને કંઈક ભાઈ ઈશ્વર આ જ સાચું. જેને ભક્તિ કરી અને ભક્તિમાં એને ઈશ્વરનું જે દર્શન થયું એને એ સમાજ આગળ મૂકે અને કીધું ઈશ્વર આ જ સાચું. પણ શાસ્ત્ર એવું કહે છે, ભાગવત એવું કહે છે કે ઈશ્વર કેવળ કૃષ્ણ નથી, ઈશ્વર કેવળ રામ નથી. આ બધા સમગ્ર એ ઈશ્વરના એક અંશ માત્ર છે. કૃષ્ણ તો પૂર્ણ પુરુષોત્તમ છે, સ્વયં પરમાત્મા છે. પણ એ પરમાત્મા ગમે ત્યારે, ગમે તે સ્થળે, ગમે તે સ્થિતિમાં, ગમે તે જગ્યાએ કોઈ પણ રૂપ લઈ શકે છે. ચાહે માનવનું, ચાહે દાનવનું, ચાહે પશુનું, ચાહે બંનેના મિશ્રણ વાળું. તેથી ઈશ્વર સર્વત્ર છે. પ્રહલાદજી કહે છે પ્રભુ હું આપને કયા મોઢે આપની સ્તુતિ કરી શકું છું. અને પ્રહલાદની આવી મધુર વાણી સાંભળી નૃસિંહ ભગવાને પ્રહલાદને ઉચકીને પોતાના ખોળામાં રાખ્યો છે. ભગવાન પાસે જવાની કોઈની દેવતાઓની પણ શક્તિ નથી, દેવતાઓની પણ તાકાત નથી, દેવતાઓને પણ ગભરામણ થતી હતી. પણ જેવો પોતાનો ભક્ત પ્રહલાદ આવ્યો છે, ભગવાનનો ક્રોધ શાંત થયો છે, એને ખોળામાં બેસાડ્યો છે. અને જો અહીંયા નૃસિંહ ભગવાન કહે છે દીકરા મારે કારણે તને આટલી તકલીફ ભોગવવી પડી, આટલો ત્રાસ ભોગવવો પડ્યો. બેટા મને આવવામાં મોડું થયું હોય તો મને માફ કરી દેજે બેટા. અને બેટા હું તારે માટે આવ્યો છું, તો હવે તું કંઈક મારી પાસેથી માગી લે. પ્રહલાદ કે પ્રભુ આપે દર્શન દીધા, બસ આપે અમારામાં આવો શક્તિ, આવી હિંમત આપી, હવે અમને શું જોઈએ? મને કશું જ ન. સાચો ભક્ત છે ને ક્યારે ભગવાન આગળ કશું માંગે જ નહીં. માગીને આપણે આપણી મૂર્ખતા, આપણી અલ્પતા આપણે પ્રગટ કરતા હોઈએ છીએ. માગવું કોની પાસે પડે? જેને આપણને ખબર ન હોય ને કે ભાઈ આપણને શું તકલીફ છે, આપણને શેની કમી છે, એને આપણે કહેવું પડે કે ભાઈ મને આ ખૂટે છે, મારા સંસારમાં આ ત્રાસ છે કે આ. પણ ભગવાન તો સર્વજ્ઞ છે. કે તમે સિદ્ધિ વિનાયક ચાલતા ચાલતા જાઓ અને ત્યાં 5 નારિયેળ ચડાવો તો જ ભગવાન તમારું સાંભળે એવું નહીં સમજતા. તમે ઘરના બારણા બધા બંધ કરી, દરવાજા બંધ કરી, બારી બધી બંધ કરી, એકદમ તમે અંદર ભરાઈ જાઓ ને તો એ ભગવાનને ખબર છે કે તમને શું તકલીફ છે. તમે કશું ના બોલો તો પણ ભગવાન ક્ષણ ક્ષણની માહિતી રાખે છે કે આપણા જીવનમાં શું વીતી રહ્યું છે, આપણને શેની તકલીફ છે. તેથી પ્રહલાદ કહે છે પ્રભુ મારે કશું માગવું નથી, મને કશું જોતું જ નથી. અને આ બાજુ ભગવાન કહે છે ના બેટા કંઈક તો માંગતું, કંઈક માંગી લે મારી પાસે. અતિશય જીદને કારણે પ્રહલાદે એટલું જ કહ્યું પ્રભુ આપને જો આપવું હોય તો એક જ વસ્તુ આપો કે મને ક્યારે પણ આવી માંગણી કરવાની ઈચ્છા થાય જ નહીં. બસ આશા દુઃખસ્ય કારણ પ્રભુ, હું માંગુ ને તું આપે એ તો તારી મહાનતા છે, પણ મારે કોઈ દિવસ કોઈની સામે હાથ જ ફેલાવો ન પડે એવી મતિ તું મને આપ. ભક્તના જીવનમાં આ મસ્તી હોય છે. ભક્તને પૂર્ણ આત્મવિશ્વાસ હોય છે. ભક્ત એમ વિચારે કે મારે કારણે હું ઈશ્વરને શા માટે તકલીફ આપું. ઉમાશંકર જોશી કીધું છે ને કે 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક ને હાથ, બહુ દઈ દીધું નાથ, હવે બીજું કશું ના જોઈએ.
ભગવાને આપણને બે હાથ આપ્યા છે. બે હાથ એટલે આ કર્મ શક્તિ.